આ કર્મની ગતિની વાત છે. મને ખબર નથી પડતી કર્મ એટલે શું એમ, પણ બધા કહે છે ભવની ના કર્મની માં મને ટપા નથી પડતા. બધા કે સારું કરો તો સારું સારું મળે ને ખરાબ કરો તો ખરાબ મળે. આ ભક્તિ કરે એવડે દુખી છે, દુનિયાના બૂસ મારે એ સુખી છે. લો શું આમાં આપણે કર્મ સમજવા? આપણે રામ 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 કરીએ છીએ ને રોજ. સીતાજી રામ ને પરણે આખી જિંદગીમાં હારો દી ન હોઈ ગયો. શું કર્મ? રામ જેવા રામ ને 14 વર્ષ વનમાં રખડવું પડ્યું, એનું શું કર્મ છે? અખિલ બ્રહ્માંડ નો માલિક કૃષ્ણ પરમાત્મા જેને વિશ્વ બનાવ્યું હોય, તમને ને મને બનાવ્યા હોય, એને ખબર ન હોય કાંઈ બેસ તો ભીલ મને બાણ મારશે, એને ખબર ન હોય. ભીલે બાણ મારીને પતાવી દીધા. શું એનું કર્મ હશે? દ્રૌપદીના ચીર લૂંટાતા ત્યાં કોણ નહોતું? કાળના જડબા ચાલીને ઉભા રાખે એવા પાંડવો બેઠા હતા. અત્યારે મોઢું નો, આખી દુનિયાને ખબર છે રામ આ તો કરવું નથી. ચિત્તની શાંતિ, મનની પ્રશંસા, દિલની દાતારી, ગુમડાની રૂજ અને ટાઢિયા તાવની ટાઢ એટલું માલકોરથી આવે. આ અમારે ન કહેવું પડે કે 100 રૂપિયા નાખો, અંદરથી ઉગે. આ ભજનનું છે ને ઊંધું છે, માણસને સમજાતું નથી. શું કામ? ઓલું ગુમડું થયું હોય ને એને દવા લગાડવાની હોય ઉપરથી મટે માઇલ પાથી. આ ભજનનું એવું ઊંધું હાલે છે એટલે નથી બેહતું મગજમાં. આપણે છે ને ભગવાન આપણા જેવો ગોતવી છે, હાથ પગ ને માથું મોઢું ને એવો છે નહીં, ભેગો નથી થતો. એનું કારણ એ છે વિશ્વ વ્યાપક નિરંજન નિરાકાર છે, એનો આપણા જેવો આકાર જ નથી. આપણે ગોતી છે કે આપણા જેવો આપણને ભેગો થાય, એટલે ભેગું થતું નથી. એનું કારણ આ છે ને કે હું તો એક જ તમને દાખલો આપું કે રોડ માથે કોઈ જુવાન દીકરી હાલી જતી હોય અને કોઈક લુખો લફંગો માણે એનું બાવડું પકડે અને દીકરી રાડ્યું પાડે અને ખેતરમાં એક ખેડૂત નાકા વાળતો હોય ને પાવડો લઈને આવે ને ઓલાને 2 પાવડા નાખીને દીકરીને છોડાવત નથી લાગતું કે રામાપીર પોતે આવ્યો એવું નથી લાગતું? આ તો ઘોડો હોય, માથે મુગટ હોય ને હાથમાં ભાલો હોય તો આપણે આ પાડવી, ત્યાં સુધી આ ન પાડવી. આ ઊંધું આમ આલ્યું છે. કર્મની ગતિની બાબુ હજી કોઈને ખબર જ નથી રામ. ગંગાનો પુત્ર ભીષ્મ થઈ થાવીને તાશે ત્રિકાળ જ્ઞાની. કાલ શું બનવાનું જેને ખબર હોય, અરે યમના દૂત જેનો જીવ લેવા આવે અને એને એમ કહી દે 6 મહિના પછી આવજે, પોતાનું મૃત્યુ રોકી શકે એવો સિદ્ધ પુરુષ બાપુ છેલ્લે બાણની પથારીમાં ઊભું પડ્યું. એનું શું કર્મ છે? આપણે મલકના જેટલાના બૂસ માર્યા છે તો જોવો, આપણે નહીં ભોગવવું પડે? કરમ બાપુ કોઈ દી કોઈને છોડે નહીં. પછી ભલે હોય ભગવાન પરાશીના પીપળે ભીલે લઈ લીધા પ્રાણ, કરમ તો મને તમને બધા નડવાનો છે. આ ભાવની વાતો કરે એમાં મને નથી ખબર પડતી. મને એમ થાય કે આ મળ્યો એ સુધારી લો ને. જીવો ભવે જે હોય ને આવવાનો જે હોય કોને ખબર છે? કોઈને ખબર છે? અને ખબર હોય તો આમાં કહો આ જવાનું ગમી આવે, પણ આવ્યા ચાથી કયો કોકને ખબર હોય તો હું શું વાત કરી? ખબર જ નથી, કાલની ખબર નથી ને ભવની શું ખોડવાની હોય. મળ્યો એ સુધારી લો ને. છોકરા કાજુ બદામની ઓગેટ કરે, આપણને પારલે નથી જડ્યું તો ભવની શું ખોડવાની હોય ભલા? મને તો એમ થાય કાલ મરી જઈશું, આનંદ કરી લ્યો, મરી જઈશું. આ બાપા વિયાઈ ગયા, કોકે 500 લીધા હોય ધોકાવી નાખ્યું, લ્યો આખા બાપા ઉપાડી જાય, લ્યો મારી નાખો, લ્યો. પતે એવું જ નથી રામ. જેટલો સમય રહેવાય એટલો આનંદ કરી લ્યો. ગંગા સતીએ બાપુ શ્વાસાનો હિસાબ માર્યો. આ તમારા મારો સ્વર છે ને એ જ ઈશ્વર છે, બીજો કોઈ ઈશ્વર છે નહીં. 21,600 શ્વાસા ગંગા સતીનો પરફેક્ટ હિસાબ. 1 મિનિટના 15, 1 કલાકના 900, 12 કલાકના 10,824 કલાકના 21,600 થાય. જેને ગણવા એને ગણી જોજો. આ ગંગા સતીનો પરફેક્ટ હિસાબ ને ભજન એનું કરવાનું છે. સવારામ બાપા પીપળીની બજારમાં, માફ કરજો, બજાણાની બજારમાં ભજન કરે ને કે સુરતા કોઈ સુગડ સમેટે, સાહેબ ઘટમાં ભેટે, તીર્થ વ્રત બહુ કરે, જાય બદરીને બેટે, પડ્યું અહીંયા ગોતે નહીં ગોતે, શેટે શેટે, આ દલ તો અંતરમાં રહેશે, મારા બાપ ભજન કરો તો ભેટે. આ એક જ શબ્દ બાપુ જબુમાં એના ઘરે હુતા હતા ને કાળજું ફાડી નાખ્યું કે આ મને જ કહે છે. એને ઘરે હુતા હોય અને જો શબ્દો વાગે ના, તમે હામી સાતીમાં સોટાણા હોય ને એકઈ ન વાગે, તમારી બેયની કઠણાઈ ન કહેવાય. ઘરે હુતા હોય એને જગાડીને બાપુ વાગે છે. આ હામાં બેઠા હોય નથી વાગતું. ઓલો ગાતો તેમાં મજા આવી, ઓલો ગાતો તેમાં મજા ન આવી. આ મજા લેવાનું છે, સમજવાનું છે. જો સમજાય તો, અને સમજાય જાય ને પછી જે મજા ચાલુ થાય ને એ આ દુનિયામાં ક્યાંય મજા ન મળે.
અરે વાણી તો તમને ને મને કઈ કહે છે. જબુમાં વિચાર કરજો. તમારો સમાજ ને બજાણિયા હાકના હતા મારા ખ્યાલથી, મને એવો અંદાજ છે બજાણિયા શાકના. એ જબુમાં હું તો અહીંયા એમના અહીંયા ભજનનો પ્રોગ્રામ કરી આવ્યો એમના કુટુંબમાં. પણ તમે વિચાર કરો કે પોતાના રહી ગયા ને બીજા કરી ગયા. વિચાર કરજો, આપણે ન કરીએ. ભજનમાં બાપુ હાવ મફત છે પણ કોઈને કરવું નથી. આ બોલે બીજો નહીં, પરમેશ્વર છે પોતે, અકલ મઠાવડા મથે બહાર જઈને ગોત્યા. મારો અવાજ આવે એ તમારા કાન સુધી સંભળાય છે ને, દેખાય છે? એ દેખાતો નથી, એવડો એ જ ઈશ્વર છે. ઈ જો દેખાઈ જાય તો કામ થઈ જાય. હરિદ્વાર વાળા કે સોમનાથ જવું છે, પાવાગઢ વાળા કે દ્વારકા જવું, તો હાચું ક્યાં છે? હડિયા સડ્યા ચારે કોઈ, અને મળતું કોઈને કઈ છે નહીં. મેં તો ખટારો આંકો 20-22 વર્ષ ખટારો આંકો, હિન્દુસ્તાન આખું રખડી આવ્યો. બધા લાવો લાવો કરે, કોઈ લઈ જાવ એમ કહેતું. હું તો માને બાપને જાળવો બસ, બીજું કઈ કોઈની ભલામણ કરતો જ. અત્યારે બાપુ દુનિયાના શેડામાં આપણા પ્રોગ્રામ હાલે છે મીડિયાના માધ્યમથી. દુનિયામાં મને બોલાવે છે, મને લાખો રૂપિયા આપે છે. હું સ્ટેજની સાક્ષી, બાપાની સાક્ષી કહું છું. મને અમારી યાર હોય છે અવારનવાર પૂછવાને. મને એટલું બજેટ આપે છે અને મને સાંભળે છે. દુનિયાના શેડે જ આવું છું. પણ હું મારી ભલામણ એક જ હોય કે મા બાપની સેવા કરો બસ. બીજું કાંઈ હું કરવાનું કોઈ એક વ્યસનથી થોડાક આઘારો. અને આ બેનોને ખાસ કહું, ફેશનથી થોડાક આઘા રહેજો. ફેશનમાં જે દી ઉઠ્યો છે ને આજ. અને બાબુ સારા દીકરા તો છે ને, માં જો સંસ્કાર આપે તો સારા દીકરા થાય. આ પછી ભગવાન દીકરો દે, ભગવાન અહીંયા ગોડાઉન નથી તમને કઈ કાઢી કાઢીને દઈ દે. અહીં તો માને બાપુ સંસ્કાર રેડવા પડે. માના ધાવણમાં હોય બાપુ તાકાત. હું તો એમ કહું કે દીકરીના ઉદરમાં સંતાનનો વિકાસ થતો હોય ને, જો અમુક વાતો બાપુ તમે 5 લાખ ખર્ચો તો કોઈ નહીં તમને કે. એક દીકરીને એક વાત કરું કે ઉદરમાં સંતાનનો વિકાસ થતો હોય ને, જન્મ થયા પેલા રામાયણ કે ગીતાના 5-5 પાના વાંચજો. જો આપને ટેકો દેવું સંતાન ન થાય, ભજન ગાવાનું બંધ કરી દઉં. હારા દીકરા એમ થાય, ધરાવીને ધાનનો નીપજે, કુડવીને માડું ન હોય, જેળ જખરા નીપજે, જેની માં હોથલ હોય. બાપુ હારી માં વગર હારા દીકરા કોઈ દી ન થઈ શકે. એમાં અત્યારે જે ફેશને દી ઉઠાડ્યો છે, વાય ખીલકોડીના પૂંછડા જેવા ચટિયા હોય, આમથી આમ ને આમ ઉઘાડા માથે રખડતી હોય. અરે તમારો દી ઉઠ્યો. આમાં હું શિવાજીની રાણાની વાત કરીએ ભલામણ. 60 વર્ષની થયો હોય તો ઉમરા વચ્ચે રહી સબે રમજો ડબ્બો ડબ્બો. હવે તારા અરે જીના મનાણા એના થઈ ગયા ડબ્બો ઢાક. અરે હારી માં વગેરે બાપુ હારા દીકરા કોઈ દિન. છત્રપતિ શિવાજી મારા જીજાબાઈના ઉદરમાં હતો ને, જીજાને ખબર નહોતી કે મારા ઉદરમાં દીકરો છે. પણ એને એટલી તો ખબર હતી કે ભગવાન મને દીકરો આપે કે દીકરી આપે, પણ મારું સંતાન માય કાંગલું કોઈ દી ન થાય. ખુમારી માને હોવી જોઈએ. રામાયણ ને ગીતા બાપુ માએ ઓગાળીને પાઈ દીધી હતી કે મને ભગવાન દીકરો આપે કે દીકરી આપે, મારું છોકરું કોઈ દી રાકા જેવું પાકે જ નહીં. આ ખુમારી માને જોઈ. અત્યારે તો તમે જુઓ ને, છોકરું એમ કે માં તો મોબાઈલ પકડાઈ દે, હાલે તું મત. હવે મોબાઈલમાં આખી દુનિયાને ખબર છે બાપુ શું આવે છે. હવે આ પહેલ તમારા છોકરામાં પડે, એ છોકરું તમારી સેવા કરે. હારે હારી બાપુ કોઈ દી વિચારતા જ નહીં કે આ છોકરો આપણને રોટલા દેશે. મોબાઈલે જે બાપુ દી ઉઠાડ્યો છે એની તો શું આપણે વાત, બધાને ખબર છે. આ તો હું વરાળું કાઢું ભાઈ, તમને ખબર નથી. મોબાઈલ આવ્યા પછી જે બગાડ થયો છે એ કીધાની વાત જ નથી. ઘણા એમ કે હા વાપરતા આવડે સારો. હું તો એમ કહું વાપરતા આવડે તો આ હાવ ખોટીનો છે. મોબાઈલ જરા હાવ ખોટીનો છે. શું વાપરતા આવડે? તમે આમામ આમામ કરતા એમાં ખરાબ આવે, શું તમારે આખું ફોડ નાખવાની? વસ્તુ જ ખોટી છે. આપણે ઓલા ડબલા હતા એ બધું બરોબર હતું, તો વાત તો થતી જ હતી. આ તો કે વિડીયો કોલ કરી દો, હવે તારું મોઢું જોઈએ તો રોટલા ચડે એવું નથી. વિડીયો કોલ કરીને શું દી ઉઠાડવો? અરે કાંઈ છે નહીં રામ, આનંદ કરો, મોજ કરો, બાકી કાંઈ છે નહીં. હરિનું ભજન જેટલું થાય ને એટલું કરો. એક ઘડી આધી ઘડી 24 કલાકમાં હું તો એમ કહું, તમારા ઘરે માતાજીનો ફોટો હોય, ભગવાનનો હોય, યા બેહતા હોય, અડધી કલાક બાપુ અહીંયા તાલ લગાડો ને એ તમારું બેલેન્સ થાય છે ને, એ જ તમારા ભવિષ્યનું ભાથું છે. બાકી વાતમાં કાંઈ છે નહીં. હું તો આ તારે ભજનમાં ગમ્યા જાઉં તો હું તો બધે એમ જ કહું છું કે તમે અમને બોલાવો ચાહું ત્યાં ગઈ એક ત્યાં સુધી, પછી તમે નથી બોલાવાના. હવે દરબાર જ્યાં ગયો કે બીજાને કહો બીજાને, એ અમને તમારા બધાને સ્વાર્થ છે એટલે બધા બોલાવો છો. કોઈ કોઈનું હગું જ નથી રામ. અમે તમારી મોજ કરી છીએ. આ અમે તમને કઈ વેરાગ લગાડવા નથી કહેતા. અમે તો આ રાયડું પાડે ને મેં એમ કે આખી રાત રાયડું પાડી, મારા બાપ એકાદી અમારી રાડ સાંભળજે. પણ અમારો બાપુ ભાવ ખરો એની હારે.
કે અમે ભજનમાં બાપુ એના નામની રાડ્યું પાડી દો. અત્યારે કદાચ મારા ઘરમાં સોર પડ્યો ને જો આંથળો ન થઈ જતો તો અમે ભજન ગાયું ધૂળ કહેવાય ને ભલા મને. પાવર જોવે, ભજનનો ખુમારી જોવે. અરે હું તો એમ કહું કે રાતે 2 વાગે તમારા ઘરે આવો અને તમને જોઈને તમારી શેરીનું કૂતરું જો પૂંછડી ન પટપટાવે તો મરી જવાય. કૂતરું તમને નથી ઓળખતું, જગત શું ઓળખે? અરે આપણું કૂતરું આ સાચી ઊભું ન થાય કે મારો ધણી આવ્યો, મારો ધણી આવ્યો. આ તો કૂતરું આમ જાગીને જોવે કે આ તો ઓલો લુખેશ છે, એને બટકું રોટલોય નથી નાખ્યો, હું પૂંછડી પટપટાવી હોય. પ્રેમ ને વાચા હોત તો જગત જોગી બની જાત. એ હલકી ને હિમાલય જાત પછી ભગવા પેરી ભૂદરા. પ્રેમ છે ને 18 અક્ષરનો મંત્ર છે. તમે પ્રેમ કરો ને મારા નાથને તમારી ઝૂંપડીએ આવવું પડે. કોકના ઘરમાં ભડકા કરવા એને પ્રેમ ન કહેવાય, એ વેમ છે તમારો. એ તો થોડાક છૂટા થોડુંક બળ આપ્યું એટલે તમારું ગાડું હાલે, બાકી ખાવા ધાન કે પહેરવા લુગડું નહીં રહે. સમજીને હાલજો. રોડ માથે કિલોમીટર લખ્યા સરકારે, કાપવાના આપણે ધ્યાન રાખીને હાલજો, ને કે ઈ જ ખૂંટા મારી નાખે. હા, જિંદગી એવી છે રામ. એટલે કહેવાનો મારો અર્થ એ છે કે કર્મની ગતિ છે ને બાપુ કોઈને હજી સમજાણી નથી. હું તો નગર મેં હમણાં કીધું હું તો ખટારાનો ડ્રાઈવર તો 19 મેં કોમ ન કહેવાય. એને કોઈ પાણીએ પાય. આ હજારો માણા મને સાંભળે, મને નક્કી નથી થતું કે આ મારું કેમ હાલ્યું છે. આ ઈશ્વરની કૃપા થાય ને તારે બાપુ નો હાલવાનું હોય ને એ હાલી જાય. પણ મારો કહેવાનો મિનિંગ શું છે? ખટારાનો ડ્રાઈવર શું હોય એ બધા રાજ્યમાં રખડી આવ્યો છું, પણ મેં મારો દેહ નથી વટલાયો. કોઈ એમ કે દરબારે દારૂ પીધો તો પરમાટી ખાતી દીધી 5 લાખની શરત મારીને આવજો, હું તમને પુરવાર કરી દઈશ. બાપુ સિદ્ધાંત જોઈએ. મારું કોળ કયું, મારું ખાનદાન કયું, મારા મા બાપ કોણ, આની ખુમારી ન હોય તો મરી જવાય ભલા માણા. સમાજ કોઈ બી હોય, આપણા મા બાપની આપણને ખુમારી હોવી જોઈએ. અને એક માં તમારો અને મારો 9 મહિના ઉદરમાં રાખે, એનો જન્મ આપે, લાલન પાલન કરે, અને માને અરમાન કેટલા હોય? અમારો દીકરો મોટો થાય ને અમે ભણાવશું, સારી જગ્યાએ લગ્ન કરશું, અમારી સેવા કરશે. અને એ દીકરો અમારી સામું તાકીને પટિયા પાડતો કહેતો મેળી વહુને કંઈ કહેતા નહીં, તેથી માના અરમાન ભાંગીને ભૂકો ન થઈ જાય. કેટલી પીડા વેઠી હોય, કેટલી વેદના વેઠી હોય. અરે એક દેહ ચૂહી અને તમે મેં મારો ને તમારો દેહ બનાવ્યો હોય, એક લોહીનું દૂધ કરીને જો જનેતા તમને મને પાતી હોય અને તમારું મારું આવડો મોટો વિકાસ કરતી હોય ને એ માં જો એક બટકું રોટલા હાટું આટા મારતી હોય ને, જિંદગીમાં કોઈથી ગાડું તમારું નો હાલે, કરોડો રૂપિયાના આસામી હોય તો હોય તે. મારી કોઈ ભલામણ નથી. માં ને બાપ ને બાપુ સાચવજો. જિંદગીમાં કોઈ દી મોળો દી ન ઉગે, આપણી ગેરંટી. 40 લાખની ગાડીઓ લઈને નીકળે, વાયેલી સીટમાં જુઓ તો કૂતરો બેઠો લબરક. હવે આમાં માને બાપાને બેહર્યા હોય તો અરે અમને સારું જોડું નથી જડ્યું, અમારો દીકરો કેવી ગાડીમાં ફેરવે, જિંદગીમાં કાંટો ન વાગે, તાવ ન આવે. રામ, મા બાપ જ નથી ગમતા. બોલો, બધું ગમે. મા બાપને છોકરા એ તમને ન ખબર પડે, તમને ન ખબર, એમ જ કરતા હોય. આ નહોતી ખબર એટલે 100 વીઘા રાખી હતી, તું 10 વીઘાના ઉલાળિયા મીડ્યો કરવા. મેં વેચને કહ્યું તો બેટા તું કારખાને ન સડી ગયો. મારા છોકરાને કોઈની ગુલામી ન કરવી પડે, બાવળિયા ઉગાડ્યા પણ જમીનો ન વેચી. અને અત્યારે મારા દીકરા અમારા ત્યાં આગળ આ તો કહેવાય નહીં, આ લાઈવ છે ને, ભલે જોવે જમીનો વેચીને ટ્રેક્ટર લાવે. મેં કીધું આંખશો ક્યાં ફળિયામાં? બોલો. અરે દી ઉઠી ગયો ભલા માણા. હું તો એમ કહું કે તમે કોકને ઉપયોગ થાવ. કોઈ માણાને પડ્યા હોય ને ઊભા ન કરો તો કઈ નહીં, પણ ઊભા હોય ને ધક્કા મારીને પાડતા નહીં તોય મારો નાથ રાજી થાય છે. એટલા જ માટે મહાપુરુષોએ તમને મને ઘણી બધી શાન કરી છે. જોકે વધારે મેં સમય લીધો, પણ 2 કડી કરીને પછી મારી વાણીને વિરામ આપું. કારણ કે તમારો અને મારું આ જીવન મળ્યું છે ને બાપુ, તમે આ દુનિયામાં ફાયલા ફૂલા જો ફરતા હોય ને તો એ તમે ફરો છો એ તમારા મા બાપની કમાણી છે, ને હું ફરું છું મારા મા બાપની કમાણી છે. બાકી આ દુનિયામાં તમારો દેહ થાકે ને એટલે તમારા મા બાપ સિવાય કોઈ હામું નથી જોવાનું. મારો દેહ થાક્યા પછી મારા મા બાપ સિવાય કોઈ હામું નથી જોવાનું. માન બાપ જેવા ભગવાન આ દુનિયામાં ક્યાંય છે નહીં. આટો મારો હોય તો મારી જોજો. મેં ઝઘડા સિવાય કઈ કર્યું જ નથી. ખટારો હાંકો, રખડ્યો, માર કૂટને ઝઘડા જ કર્યા, પણ મારા મા બાપને મેં હાંચવાને એમાં મારો મેળ પડી ગયો. ને કે આપણે સારું કામ કર્યું, મંદિરે નથી જોયું, કોઈ સીતારામે નથી કર્યા, કોઈ દની નોટે નથી આપી, પણ મા બાપને હાંચવા એમાં આપણો મેળ પડી ગયો. એટલે જ બાપુ માણીમાં મહાપુરુષો ઘણી બધી શાન કરે છે. રામચંદ્ર જેવા રાજવીને
ઈ પણ વનમાં જાય રામચંદ્ર જેવા રાજવીને ઈ પણ વનમાં જાય માતા સીતાને એ માતા સીતાને તેથી કલંક લગાડ્યું માતા સીતાને તેથી કલંક લગાડ્યું રાવણ વનમાં ભવિષ્યમાં જે માંડ્યું હોય તે કહે પુરુષોત્તમ સદગુરુ ચરણે ડામણ કોઈ નાયા કામ નહીં આવે આવશે નહીં લગાર ભવિષ્યમાં જે માંડ્યું હોય તે તમે કા ભૂલો જગદી साया इतना दीजियो जा मैं कुटुंब समाए साया इतना दीजियो ए जा मैं कुटुंब समाए मैं भी भूखा ना रहूं मेरा संत भी भूखा न
મારી એ મારી વિનતી દાસી શું તમારી રે એ દર્શન કરા એ દીધો દાસી જીવન કે છે બાબુ બૈરા બની જવું પડે ભગવાનને મેળવવું હોય ને એની વહુ થવું પડે દાસી જીવન કે છે દાસી શું તમારી રે આ દર્શન એ કારણ દૂર